કીધું 64 નો વર્ગ કરો અને 36 નો વર્ગ કરો. તમને મોઢે યાદ હશે. અને જુઓ પેપર સેટરે લીધા છે એવા કે હું વગાડીને તમને કાયમ માટે કહું છું કે આ અમુક વર્ગ તમને મોઢે હોવા જોઈએ. જે અમુક 5-7 વર્ગ તમને મોઢે હોવા જોઈએ ને એ જ આ છે. તમે જુઓ ભેંસકી પાઠશાલા કટ્ટર બીકેપીએન બનવાના ફાયદા. માની લો કે તમને બીજગણિત નથી આવડતું, હું બીજગણિતની રીતે સોલ્વ કરીશ, પણ સામાન્ય બુદ્ધિથી સીધું કરવું હોય 64 નો વર્ગ. મને એટલી ખબર પડે છે કે ભેંસકી પાઠશાલાનો સબસ્ક્રાઈબર હોય ને એટલે એને 64 નો વર્ગ, 36 નો વર્ગ, 32 નો વર્ગ, 56 નો વર્ગ આ બધા મોઢે આવડતા જ હોય. આવા 5-7 વર્ગો મેં તમને કાયમ પાકા કરવાના કીધા છે. આ કટ્ટર બીકેપીએન બનવાના ફાયદાઓ છે. ચલો 64 નો વર્ગ થાય 40 96 અને 36 નો વર્ગ થાય 12 96. તમને મોઢે યાદ છે 96 તો ગયા, 40 માંથી 12 જાય તો 28. 2800 બરાબર 20 ગુણ્યા a. 0 0 જાય 2 ઉડે તો 140. લો થઈ ગયું વિધાઉટ યુઝિંગ બીજગણિત. મેં અહીંયા તમને જવાબ આપી દીધો ભાઈ, બરાબર છે. તો બીજગણિતનો વપરાશ કર્યા વિના થતું હતું અને આ મેં તમને કરી દીધું. કેમ કે કંડક્ટરની પરીક્ષા તમે આપો છો એક લિમિટેડ લેવલ સાથે આપો છો, તો કઈ રીતે થાય આ તમને સીધું કીધું. માની લો કે તમે બીજગણિત વાપરો છો તો બીજગણિતમાં આ સૂત્ર તમને ખબર છે કે x² - y² બરાબર x + y થાય અને બીજું થાય x - y. ટૂંકમાં કોઈ પણ બે સંખ્યાના વર્ગનો તફાવત શોધવો હોય, કોઈ પણ બે સંખ્યાના વર્ગનો તફાવત શોધવો હોય તો એ બે સંખ્યાનો સરવાળો અને એ બે સંખ્યાની બાદબાકી એનો તમે કરો ગુણાકાર, એટલે તમારો થઈ જાય ભાગાકાર. બધું આવી ગયું કે નહીં? તો આ બંનેનો સરવાળો તમને મોઢે યાદ છે 100 થાય અને આ બંનેની બાદબાકી થાય 28 અને બરાબર 20 ગુણ્યા a. આ 0 0 જશે, 2 ઉડે તો 14. તો બાળકો જવાબ શું આવશે? 140. અહીંયા જે બાળકે મને પેપર મોકલ્યું છે એને પણ 140 ટીક કરેલો છે અને એનો જવાબ સાચો છે. તો અહીંયા આન્સર આવશે તમારો 140. ચલો ભાઈ લાઈક કરી દેજો. 700 ઉપર લાઈવ છો પણ લાઈક ઘણી બધી ઓછી છે. નીચેના પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? અહીંયા તમને નાનો અપૂર્ણાંક પૂછ્યો છે. 4 અપૂર્ણાંક લખ્યા છે. 11/15, 16/19, 7/9 અને 19/37. જેને થોડી કઈ ફાવટ હોય એ કહેશે કે સાહેબ સીધો જવાબ આ આવે, દેખાય જ છે 19/37. કેમ દેખાય છે? તો કે આ ઓલમોસ્ટ બે સરખા છે. એટલે ઓલમોસ્ટ સરખા હોય અંશ અને છેદ એટલે એની કિંમત મોટી 1 થાય. આ પણ ઓલમોસ્ટ સરખા છે, આ પણ ઓલમોસ્ટ સરખા છે, એટલે આ બધાની ત્રણેયની કિંમત મોટી 1 થાય. જ્યારે અહીંયા તમે જુઓ 37 ના 19 એ લગભગ અડધા છે, ઓલમોસ્ટ અડધા છે, એટલે આની કિંમત 1 થાય, આની 1 થાય એટલે 1 ની આજુબાજુ, અને આની કિંમત અડધાની આજુબાજુ થાય એટલે 0.5 થાય. તો જવાબ આવશે નાનો શોધવાનો છે એટલે 19.37. ઓલમોસ્ટ અડધો જવાબ આવે એટલે 19.37 તમારો જવાબ થશે. આ એક રીત થઈ. બીજી રીત, જ્યારે પણ બાળકો છેદ સરખા હોય, મોટા છેદ સરખા હોય ત્યારે તમે અંશ અને છેદનો તફાવત કાઢો. જેનો તફાવત મોટો એ અપૂર્ણાંક નાનો. આ થોડું કોમ્પ્લિકેટેડ છે પણ આવા દાખલામાં તમે લઈ શકો છો. અહીંયા તફાવત 4 છે પણ નીચે 37 છે અને 37 કરવા હોય તો તફાવત ડબલ થાય. અહીંયા તફાવત 3 છે, ડબલ કરો તો 6 થાય. અહીંયા 4 ગણો કરો તો 8 થાય. અહીંયા તમારો તફાવત 18 છે. તફાવત જેનો વધારે હોય એ સીધી તમને ખબર પડે કે એ અપૂર્ણાંક નાનો હશે. તો અહીંયા જવાબ આવશે 19/37. બાકી ભાગાકાર કરીને તમે કરી શકો છો. તો અહીંયા જે ભાગાકાર કરીને એટલે 11/15 કરો, પોઈન્ટમાં જવાબ આવશે. 16/19 કરો, પોઈન્ટમાં જવાબ આવશે. 7/9 કરો, પોઈન્ટમાં આવશે. અને 19/37 કરો, પોઈન્ટમાં આવશે. તો આવી રીતે પોઈન્ટમાં જવાબો આવે અને પછી એ કરી શકો. પણ અહીંયા કાંઈ કરવાનું થતું નહોતું. પેપર સેટર એમ કહે છે કે તું તારું કર, તું તારી સામાન્ય બુદ્ધિ વાપર. અને બીજા એક સારા સમાચાર, ભનો આવી ગયો છે. બધા દોડતા આવે છે. મારું ઘર ક્લાસની નજીક છે એટલે હું વહેલો પહોંચી ગયો. ભનો આઘો રહીએ છે સરગાસણ, તો એ મોડો પહોંચ્યો. અને વિશાલભાઈ તો હજી એની ઘરે જ છે. આમાં 3 જણની ટીમ છે, હું, ભનો ને વિશાલ. બરાબર છે? ચલો તો જઈશું આગળ. નીચે પૈકી કયું લીપ વર્ષ નથી? હાવ હેલા સીધા સાદા ભંગાર પ્રશ્નો નથી. આ હું તમને કહી દઉં. આમાંય તમે જુઓ જોઈને સીધું લાગે કે સાહેબ આ તો બધા લીપ છે, પણ થોડોક જેને વ્યવસ્થિત અભ્યાસ, ટૂંકમાં મહેનત કરવાના ફાયદાઓ પેપર સેટર તમને વર્ણવે છે કે તમે મહેનત કરશો તો બેટા મેળ પડશે. હાવ રખડી ખાશો તો નહીં, ભલે કંડક્ટર જ થવાનું છે. તો અહીંયા કયું લીપ વર્ષ નથી? તમને બધાને ખબર છે કે છેલ્લા 2 આંકડાને જો 4 થી ભાગી શકાય તો એ લીપ વર્ષ હોય. તો અહીંયા તમે જુઓ તો આને 4 થી ભાગી શકાય, આને 4 થી ભાગી શકાય. ન દેખાતા હોય તો લખું 2000, 2060, 2040 અને 2100. છેલ્લા બધાના 2 આંકડાને 4 થી ભાગી શકાય છે. પણ એમાં એક કન્ડિશન છે, જો શતાબ્દી વર્ષ હોય તો આખું ટૂંકમાં 4 થી ભગાવવું જોઈએ.
એટલે કે છેલ્લા બે આંકડા કાઢ્યા પછી વધતા આંકડાઓ. તો અહીંયા 21 ને 4 થી નથી ભાગી શકાતા. આ શતાબ્દી વર્ષ છે પણ 20 ને 4 થી ભાગી શકાય છે. તો અહીંયા તમારો આન્સર આવશે 2100, એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ થશે. છોકરાઓ બરાબર છે? ચલો જઈશું આગળ. જો ચાની કિંમત 20% વધે તો એનું વેચાણ 20% ઘટે છે. ચાની વધેલી કિંમતને લીધે મૂળ વેપારમાં કેટલા ટકા ખોટ જશે? જો તમે વ્યવસ્થિત મહેનત કરેલી હોય તો કિંમત વધે તો વેચાણ ઘટે. એટલે વારાફરતી બનતી ઘટનાઓ છે. વારાફરતી બનતી ઘટના માટે કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન થાય. 20% વધે છે એટલે +20 આવે, 20% ઘટે છે એટલે -20% આવે, અને પ્લસ માઇનસ માઇનસ કેટલા આવે? બેનો ગુણાકાર 4. તો આ તો ઉડી જશે. તો જવાબ આવે -4%, એટલે કે 4% ખોટ જશે. અહીંયા આ સીધું થઈ ગયું. પણ માની લો કે તમે આટલું બધું ડિટેલમાં તૈયારી નથી કરી. આપણે સામાન્ય બુદ્ધિથી ગણવું છે, અથવા તો કહેવાય ને કે કંડક્ટરની બુદ્ધિથી ગણવું.